અમરેલીમાં આબ ફાટ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 22 કલાકમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમરેલીના ખાંભામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે રાજુલામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે અને જાફરાબાદમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમણે સ્થાનિકોના હાલ બેહાલ કરી નાખ્યા છે। સાવરકુંડલામાં 4 ઇંચ વરસાદ નોંધાયો, અમરેલીના જાફરાબાદમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જે મુખ્ય રસ્તાઓ હોય છે તેના પરથી પાણી વહેતા થઈ ગયા છે, જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। અવિરત વરસાદ અમરેલીમાં અત્યારે વરસી રહ્યો છે, જેના કારણે આ સ્થિતિ જોવા મળી છે કે 8 ઇંચ વરસાદ ખાંભામાં ખાબકી ચૂક્યો છે। અને આ મુખ્ય રસ્તાઓ છે જે અત્યારે નદી બન્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ચૂક્યા છે, લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। સામાન્ય જનજીવન અહીંયા 1-2 દિવસથી સાવ ઠપ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે, એટલો અવિરત વરસાદ અહીં વરસી રહ્યો છે। જે નાના બાળકો છે તે આ પ્રકારની સ્થિતિમાં રમતા પણ જોવા મળ્યા, પરંતુ બીજી તરફ ખેડૂતોને હાશકારો મળ્યો, સારો એવો વરસાદ વરસ્યો, પરંતુ જે સ્થાનિક વિસ્તારો છે કે જ્યાં લોકો રહે છે, રહેણાંક વિસ્તારો છે, ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને મુખ્ય રસ્તાઓ પરથી જાણે નદી વહેતી હોય તેટલું પાણી જે છે તે વહી રહેલું જોવા મળી રહ્યું છે અને સામાન્ય જનજીવન સાવ ઠપ થયેલું અહીં જોવા મળી રહ્યું છે। સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। સૂર્યકાંત, 8 ઇંચ વરસાદ ખાંભામાં વરસ્યો છે, અલગ અલગ તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ અમરેલીમાં વરસાદને લઈને અને જળ ભરાવને લઈને? અંકિત, સાવરકુંડલા, અમરેલી, રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના ધારી સહિતના લગભગ ઓલ ઓવર જિલ્લાની અંદર સારો એવો વરસાદ પડ્યો છે। 3 ઇંચથી માંડીને 8.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સૌથી વધારે વરસાદ ખાંભાની અંદર 8.5 ઇંચ પડ્યો છે। ખાંભા તાલુકાની જે નદીઓ છે તે નદીઓ બે કાંઠે થઈ છે। ખાસ કરીને વાત કરવામાં તો રાયડી ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાનું કહ્યું છે। રાજુલાની અંદર પણ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ડુંગર છે તે તેમજ તેમની સ્થાનિક નદીઓ જે ધાતરવડી છે તેની અંદર પણ પૂર આવ્યું છે। સાવરકુંડલાની અંદર લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નાવલી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ સારો વરસાદ અને પૂર આવ્યા છે, ત્યારે ધારી અને અન્ય જે વિસ્તારો છે લાઠી અને લીલિયા સહિતના તેમાં પણ સારો વરસાદ પડ્યો છે। ઓલ ઓવર અમરેલી જિલ્લાની અંદર મેઘાએ ખૂબ જ સારી એવી મહેરબાની કરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જી સૂર્યકાંત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।